નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નિર્દોષ નાગરિકોના મૃત્યુ પાલિકાના બોર્ડ પર કાળી ટીલી સમાન। સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાની ધારદાર રજૂઆત। પાલિકાના વર્તમાન બોર્ડને જ્યારે પણ લોકો યાદ કરશે ત્યારે નિર્દોષ નાગરિકોના મૃત્યુ યાદ આવશે। તંત્રના પાપે 8 મહિનામાં 24 લોકોએ અને અસંખ્ય પશુઓએ જીવ ગુમાવ્યા। જમીનોમાં જોનફેર કરી મળતિયાઓએ મોટા મોટા બંગલા બાંધી દીધા। અત્યારે સભામાં બચાવ પક્ષમાં લોકો ઊભા થઈ ગયા છે। ભગવાન ક્યારેય આમને માફ નહીં કરે। પૂરમાં હાલાકી ભોગવી ચૂકેલા નગરજનોની પીડા અમે જોઈ છે। બરાબર છે, તો આ કોના પ્રતાપે કર્યું? અમે કીધું તું કે તમે કાસ દબાવો, અમે કીધું તું કે તમે દબાવના હટાવશો એવું અમે કીધું તું। અને અમે એક સભાસદ છે અને સભાસદ તરીકે લોકોની લાગણીને વાચા આપીએ છે। અમને ખબર હતી આ દહેશત હતી આ તમામ એ ટ્રાન્સપોર્ટ હબના હતા। એ તમામ ફોટા લઈને હું આવી હતી। અમે કીધું તું કે આ ભૂખી ઘાસ ઉપરના દબાણો હટાવો, છતાં પણ અમારું વાત ધ્યાનમાં લેવામાં નથી। તમારા સત્તા પક્ષના લોકો દ્વારા કે જે લોકોએ લોક ભાગીદારીના નામે પોતાની બિલ્ડિંગો ચલાવી, એસટી બસની અંદર ભાડામાં અહીંયા રહેવા આવેલા લોકો આજે માધાતા બની ગયા અને વડોદરા શહેરની બધી જમીનો હડપ કરી લીધી, વિશ્વામિત્રીને દબાઈ દીધી, અગોરા મોલ માટે લોકો લડ્યા। આજે અમારા જૂનના દિવસે આ ફોટા હું સભામાં લઈને આવેલી અને આ ફોટા મેં તમને બતાવેલા। મારા દુઃખ સાથે કહેવું પડે કે કમિશનર શ્રી તમે હસીને એવું બોલ્યા કે ભાઈ બેન અમે કાસ ઉપર સ્ટેપ ભરીએ એમાં પણ તમને વાંધો છે। ભાગીદારોએ આ વડોદરા શહેરને પીપીપી મોડલ ઉપર જમીનો મફતની બાદમાં આપીને એની પર નાની બિલ્ડિંગો બનાવી એના ભાગીદારોએ સૌરાષ્ટ્રની બધેથી આ લોકો આવીને વસ્યા। મૂળ વડોદરા શહેરના લોકોએ જે 26 ઓગસ્ટના દિવસે ઘરમાં ખુશીથી રહેતા હોય, આનંદ કિલ્લોલ કરતા હોય, આ વડોદરા મહાનગર સેવા સદનનું આ બોર્ડ જ્યારે પણ લોકો યાદ કરશે ને તો ઇતિહાસમાં 18 જાન્યુઆરીથી લઈને 26 ઓગસ્ટ સુધી 12 ને 12 14 લોકોના મૃત્યુની કાળી લીટી લખાશે। અને પશુઓ તો મરી ગયા, ગૌધન મરી ગયા, એ પશુઓ અને માણસો એ તમામને મળીને આજે આ કાળી લીટી જ્યારે પણ યાદ કરશે ને, અને એટલે જ આજે મેં સભામાં ઉગ્રતાથી કીધું કે તમારા લોકોના પાપે, અગોરા મોલના ભાગીદારો એના પાપે, ગ્રીન બેલ્ટની જગ્યા પચાવી પાડી એના પાપે, વિશ્વામિત્રી નદીની ઉપર આજુબાજુ દબાણો કરીને જે બિલ્ડિંગો ઊભી કરી એના પાપે, અને તમે જોન ફેર કરીને તમારા મળતિયાઓએ જે જમીનો લઈ લીધીને આલીશાન બંગલાઓ બનાવ્યા છે એમના પાપે આજે વડોદરા શહેર ડૂબ્યું। અને લોકોની દર્દનાક અત્યારે એમની જે બિચારામની આંખો સુકાતી નથી, ભીની થઈ ગઈ, એ આજે પણ અમને દેખાય છે કે લોકો કેટલા વ્યથિત હતા। લોકોને ના પાણી મળ્યું, ના ખાવાનું મળ્યું, ના એમને દૂધ શાક મળ્યું, બાળકો રડતા હતા, વીજળી પાણી જીવન જરૂરિયાત વસ્તુથી વંચિત હતા। અત્યારે આ લોકો બચાવ પક્ષમાં ઊભા થયા છે। પણ અમે રજૂઆત કરી છે, ઉગ્ર રજૂઆત કરી છે। તમે સૌએ જોયું છે કે જેસીબી લઈને જ્યારે મેં દિવાલ તોડીને ત્યારે આ પાણી નીકળ્યું, અમારા ત્યાંનું લોકોના ઘરમાં કમર સમાણા પાણી હતા। આખા વડોદરા શહેરની જ્યાં પાણી નહોતા ભરાતા ત્યાં આ લોકોના પાપે પાણી ભરાયા। પાણી તો એવા ભરાયા કે લોકો 4 દિવસ સુધી ઘરની બહાર ના નીકળી શક્યા। એ આ લોકોની જવાબદારી છે। એમાં આ લોકો પોતાની જવાબદારી સ્વીકારતા નથી, બચાવ પક્ષમાં ઊભા થાય છે। પણ પેલા ભાઈએ એનો આક્રોશ ટાળ્યો તો એની ઉપર કેસ કર્યો। તો શું આ લોકો બધાની ઉપર કેસ કરવો જોઈએ? જે જવાબદાર વ્યક્તિઓ છે એ તમામની ઉપર કેસ કરવો જોઈએ અને ભગવાન માફ નહીં કરે। આ જે લોકોને રજડાયા છે ને, ભગવાન એમને માફ નહીં કરે। અને આજે અમે રજૂઆત ગંભીરતાથી કરી છે વડોદરા શહેરના હિતમાં।
ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશીષ જોશી દ્વારા સભામાં ઉગ્ર રજૂઆતો પહેલા બોટકાંડમાં નિર્દોષ બાળકોના મૃત્યુ અને બાદમાં પૂરમાં માણસો સહિત અબોલ પશુઓના મૃત્યુ. આ બે ઘટના વડોદરા શહેર ઉપર કલંકરૂપ. બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના આત્માએ તંત્રને હવે જગાડ્યું છે તેવું લાગે છે. મૃતક આત્માના અવાજે આજે શહેરના 1200 કરોડની મદદ કરી હોય તેવું લાગે છે. પાલિકાના સત્તાધીશો, અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ શહેરને ડૂબાડ્યું. અત્યાર સુધી પ્રજાને કશું આપ્યું નથી, પરંતુ પ્રજા પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. હવે આ સમય આવી ગયો છે કે લાંબા સમયનું આયોજન કરી અને શહેરને સુખાકારી આપવામાં આવે. અઢાર 1/2024 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ અર્નિંગ લેક ઝોનમાં ડૂબીને મરી ગયા. 8 જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબ્યું. એમાં પણ 10 થી 11 જીવ ગયા. સાચો આંકડો હજુ તંત્ર પાસે છે કે કેમ એના પર પણ સવાલ. એના કરતા વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂંગા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ. કોનો વાંક હતો, શું હતું એના પર નહીં પડીશ, પણ ગાયો મરી છે, ઢોરવાડામાં પણ મળી છે, બાંધેલી પણ મરી છે. જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં, ગૌ માતામાં 84 કરોડ દેવી દેવતાઓનો વાસ, જે અમે પૂજીએ એનું મૃત્યુ અને 12 માસૂમ બાળકોનું મૃત્યુ, એ આ સૌથી મોટું આ શહેર માટે કલંક. એટલે મેં કહ્યું છે કે 8 મહિનાના ગાળામાં આ 2 મોટા ડૂબવાથી મોત થયા અને 12 માસૂમ બાળકો. હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે, કેવા કકડ્યા હશે. જ્યારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ 12 બાળકોએ આખા શહેરને જગાડ્યું છે. આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો, આજકાલ નાગરિકો, તમામ લોકો જાગી ચૂક્યા છે અને એવું પાણી પૂરનું પહોંચ્યું લોકોના ત્યાં 3 દિવસ સુધી ના ઉતર્યું. એ ખરેખર તો હરણી બોટકાંડમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ 12 બાળકોના આત્માએ આ કામ કરે છે.
એવું મારું સ્પષ્ટ માનવું છે કે બારેવ બાળકોના હાથમાં એ આ વડોદરા શહેરને વિશ્વામિત્રીના 1200 કરોડ અપાયા 12 બાળકોએ. અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે 1200 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આપણે એમને કમ્પન્સેશન એટલે કે શું આપ્યું એ આપ સૌ જાણો છો. કેશ ડોલ વેચાઈ રહી છે, 5 કરોડ આયા, પણ આ 12 બાળકોને ક્યાં શું મળ્યું? એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષાએ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી. ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં, એ બંનેને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચૂક્યું છે. હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે, દેખાય છે, એમનો આક્રોશ બધાએ જોયો છે, આપ સૌ મીડિયાએ બી કવર કર્યું છે. એટલે નાગરિકોને જગાડવાનું કામ આ 12 માસૂમ બાળકોએ કર્યું છે. વિનોદરાવની પણ આપણે વાત કરી હતી, શું વાત હતી વિનોદરાવની? ખરેખર જો આ માણસ સુધી પાણી હતું, ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. જ્યારે માણસ ભોગવે છે, મેં કહ્યું એમ આ જનતા કેમ જાગી? એને ભોગ્યું અને એને અહેસાસ થયો કે ડૂબવાથી મોત કેવું થાય. એટલે મનીષભાઈને બી અહેસાસ થયો જ છે, પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે. કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે, નથી મૂક્યો, પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે મનીષભાઈએ કીધું છે એ મને વ્યાજબી લાગે છે કે કંઈક ને કંઈક કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે. કારણ આ 5 વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે, પણ લઈ લીધું બધું. બાળકોના જીવ લઈ લીધા, શહેરને ડુબાડી દીધું. હવે આ વડોદરા શહેરની જનતાને એમના વીરાનું વળતર અંગે કંઈક વિચારીને એક લાંબા ગાળાનું મોટું અને કડક આયોજન કરવું પડે, ધારદાર રજૂઆત કરવી પડે અને એકદમ કડકમાં કડક પગલાં લેવા પડે, કોઈની પણ સહેજ શરમ રાખ્યા વગર. એવું કીધું એટલે જ મનીષભાઈએ કીધું જો કદાચ નહીં કરો તો આંદોલન પણ કરવું પડશે. વિપક્ષ કહી રહ્યું છે કે જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરના ખોળામાં જઈને બેસી ગયા છે અને આ સિસ્ટમને દૂર કરવાની જરૂર છે. જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહીં ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ શબ્દનો પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ, આ સરકાર, આ સત્તાધારી પક્ષ, આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા છે. જે રીતે તંત્ર હરણીકાંડ ભૂલી ગયું છે, તમને લાગે છે પૂર પણ ભૂલી જ જશે? હવે જે પ્રમાણેની વડોદરા શહેરની પરિસ્થિતિને નાગરિકોનો જે રોષ છે અને જે જાગૃતતા આવી છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે ભૂલવા દેશે. આપ માનો છો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરને ઠીક કરાય છે સરકાર? જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કરથી એવું જ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેરને ડુબાડ્યું છે. સંગઠન આવી જઈ રહ્યું છે આપના પર, બધા કોર્પોરેટરો. સંગઠન અત્યારે સંગઠને જે કામ કર્યું છે, સંગઠનની કામગીરી, આ કીટો વિતરણ પણ સંગઠને જ કરી છે, એની વ્યવસ્થા પણ સંગઠને કરી છે. એટલે સંગઠને ખૂબ સારી કામગીરી કરી છે. આ કીટોની વ્યવસ્થા, આયોજન પણ સંગઠનથી જે થઈ શકતું હતું એમણે કર્યું છે. બાકી જે બેઠા હોય પ્રથમ નાગરિક, ડેપ્યુટી મેયર, ચેરમેન, આ બધાની સહયોગી જવાબદારી હતી કે નિર્ણય લેવાની, પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની. ખાલી ને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. પ્રી મોન્સૂન કામગીરીનો જો મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો, અત્યારથી કરો. રાજીનામાનું માંગ ઉઠી છે કે રાજીનામું આપી દો. એ પ્રદેશનો મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે. એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે.
શહેરમાં આવેલા પૂરના મુદ્દે ભાજપના જ કાઉન્સિલર દ્વારા સભામાં તંત્ર પર રોષ ઠાલવ્યો. વોર્ડ નંબર 12ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો. મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક નેતા સહિતના 5 પદ અધિકારીઓને ગણાવ્યા નિષ્ફળ. વિશ્વામિત્રી પર થયેલા દબાણના કારણે પૂર આવ્યા. આચવાનું પાણી વહેલું છોડવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત. જો દબાણ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તો આંદોલન સહિત જે પણ કરવું પડે તે માટે તૈયાર. ખુરશી પર બેઠેલા પદાધિકારી અને અધિકારીઓના વાકે કાઉન્સિલરને કેમ સાંભળવું પડે? અમારા વિસ્તારમાં અમે જઈ નથી શકતા. લોકો અમને અપશબ્દો બોલે છે. સંકલનમાં અમને બોલાવવામાં આવે છે પરંતુ અમારી વાત સાંભળવામાં નથી આવતી. પોતાના વિસ્તારમાં પૂરના ભરાયેલા પાણીના કારણે લોકોને પડેલ આપદા વિશે વાત કરતા ભાવુક થયા હતા. 7.5-8 વર્ષ થયા કોર્પોરેટર થયા. હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો જ છે. ગત 22 તારીખ સભા હતી. સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી. એ સંકલનમાં આદરણીય મેયરશ્રી, આદરણીય ચેરમેનશ્રી, ભારતીય જનતા પાર્ટીના 2 મહામંત્રીશ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા. એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો, 2.5 વર્ષ રહ્યો. મારો થોડો ઘણો અભ્યાસ છે. તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો. કેમ કે આગાહી પણ 10-10 દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા, આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું, બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી. મારે આજે એમને એ પૂછવું છે કે તમે 24મીએ પાણી છોડ્યું તો તમે 22મીથી 22-23 કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા? ઠીક છે, મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે 5 મુખ્ય પદાધિકારી છો, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર, દંડક, નેતા, તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે. આ તો પાડાના વાકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે. આજે અમે 10-10 વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ. તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી. આ બધાએ જવાબદારી એમણે સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે. આજે તમે જાણો છો કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે. દબાણોની રજૂઆતો કરી. આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-5 ટાવરો નદીમાં ઊભા હોય, હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય. અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો ત્યાં દિવાલો બાંધી દેતા હોય. બિલ્ડરો 6-7 ફૂટ દબાણ ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું. ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી. બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે. અમારો શું વાક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો. જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી. ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી. અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા. આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. મેં એવું કીધું કે 5 હોદ્દેદારો નિષ્ફળ છે. સાચી જ વાત છે ને. જવાબદારી પાર્ટીએ કોને આપી? મને આજે કહો. મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા. શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો. ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં. પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો. વન મેન આર્મી શો ચાલ્યું એટલા માટે પૂર આવ્યું, એ મારો વિષય નથી. મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ. કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી.
અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે. જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે. એ મારો વિષય નથી. મારો વિષય એ નથી. મારો વિષય એમની જવાબદારીનો વિષય છે. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી. મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરોને આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલાં ન લીધા એમનો વાક કે અમારો વાક? અમારો તો સવાલ એટલો જ છે. 100%. તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડાં ના હોય. એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું. રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ. 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા. આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તારવાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. આજે તમે અવાજ કર્યો, તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે, પણ સંકલન બોલાવો અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી. પણ અમે જે વસ્તુ જે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો. અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે. આજે 26-27 ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય, મારી પાસે આ રહ્યા ફોટા 2014ના, એક મોટા તંત્રી પણ ત્યાં ઊભા છે. જો 32.3 પર આખી સેમમાં પાણી ના આવતા હોય તો આજે 27-28 પાણી આવવા માંડ્યા. તો એવું તો 10 વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં 27 ફૂટે પાણી, 28 ફૂટે પાણી, 2 ઇંચ વરસાદ પડે, 4 ઇંચ વરસાદ પડે, રોડ પર 4-4 ફૂટ પાણી. આજે તમે વિચાર કરો કે અકોટાથી લઈને મૂચમોડા સુધીના રોડ પર 4 ઇંચ પાણીમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ જાય, લોકો નીકળી ના શકે, લોકોના વાહનો નીકળી ના શકે, આવતા જતા લોકો અમને મા બેનની ગાળો આપતા જાય, તો એમાં શું અમે એકલા કસૂરવાર છીએ? વડોદરાના રાજા મનમોહન યુવક મંડળ માંજલપુર ભવ્ય આતિશબાજીથી ગણપતિ બાપાની આગમન યાત્રા. માંજલપુરના રાજા મનમોહનના ગણેશનું આગમન. મનમોહનના ગણેશજીની આગમન યાત્રામાં હજારો ભક્તો જોડાયા. આતિશબાજી અને પાવરફુલ ડીજે સાથે માંજલપુરના રાજાનું ભવ્યથી ભવ્ય આગમન કરવામાં આવ્યું. બોરસદ સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓને માસિક ફીના ભરવાના કારણે બહાર બેસાડી દેવામાં આવ્યા હતા. बाहर बेहाड़ो चल वीडियो तो ना बेहाड़ो ए તમે ત્યાં મળો ને મેડમ આ બધાની કી બાકી ઈ બાકી અમાર સાહેબ અમે મે ચાલા સાહેબ મીડિયા મીડિયા ના બોલા લે ના એક મિનિટ અમે સાને તો બોલાવો કોને આજનું ભણવું 1 મિનિટ આજનું ને કાલનું ભણવાનું જે ગયું પછી તમે રિપીટ કરશો તો હું ફી ભર દઉં છું હું કરીશું તો પહેલા એવું નહીં કહેતો કોના પર શું ઇફેક્ટ આવશે કોના પર શું ઇફેક્ટ આવશે તમે બહાર બેહાડ્યો એટલે સાહેબ જમવા સાહેબ જમવા ગયા આવે મીડિયા અમને પણ આ રીતના બેહાડે થોડું ચાલે છોકરોનું ગળદરનું હું આમ મોટી મોટી વાર્તાઓ બહાર કરે છે જાહેરાતો આપે છે આ રીતના બેહાડવાના છોકરા હાથમાં નહીં આવતું ફી બાકી છે તો તમે અમને બોલાવો એમાં પર શું ઇફેક્ટ થાય સંપર્ક કરો વાત ના હોય
તમે ગાડીને આપી દો એલસી હું લેતો એને ઘેર નહીં ભણાવવા તમે આ રીતના બધા છોકરા બેહાડો થોડું ચાલે 10 છોકરા તમે 2 દિવસથી બેહાડો પછી રિપીટ કરશો કી તો હું ભરી દઉં છું લો ચાલે એને બેહાડી આ રીતના બેસાડો થોડું એ છે યોગ્ય છે અમને બોલાવો તમે ફી નહીં ભરતા તો આ રીતના બેહાડી નું મતલબ એનો અરે છોડો મેસેજ તમે ચિઠ્ઠી મોકલી એક મિનિટ મારી વાત મોકલી લો પહેલા ચિઠ્ઠી મોકલેલી તમે એમાં એની પાછળ જોયું તારીખ લખેલી છે કે 5 તારીખ સુધીમાં ભરી દઈશું એ જોયું તમે આ રીતના ના બેહાડાય આ રીતના બેહાડાય નહીં તમારે છોકરાને બહાર ના બેહાડાય તમે અમને બોલાવો વાલીને બોલાવો તમને ફોન કરેલો રવિવારે ફોન ટીચર શું સાહેબને શું કહ્યું પૂછી લો તમે રેકોર્ડિંગ બતાવું તમને સંભળાવો મેડમને સાહેબનો ફોન આવ્યો એને ના પૂછો એને છોકરો તમે પચારી ના કરશો એમણે ફોન તમને રવિવાર કર્યો છે કે મેં કહી દીધું એમને મોકલશો નહીં કેમ નહીં મોકલશો એવું એ શબ્દ ના વપરાય ના મોકલશે કોને કહ્યું તમને એવું સરે તમને ફોનમાં અમને શું વાત થઈ હતી છોકરો મોકલશો ને એવું કહ્યું છું હા તો ફી ના ભરો તો મોકલશો કેમ એવું થોડું ચાલે તો 3 મહિનાની ભરેલી છે 3 મહિનાની બાકી છે અમે પહેલા એડવાન્સમાં ભરીએ ત્યારે એવું કહો છો તમે આ સારું કામ કર્યું એમ આખા વર્ષની ભરીએ છે ગયા વર્ષે મેં આખા વર્ષની ભરી છે એવું બધા ટાઈમ ભરતા ના હોય અમારા જોડે બોલાવે આપણે ચાલ બધા બોરસદની સરસ્વતી શિશુકુંજ સ્કૂલમાં રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકાર ઉપર જીવલેણ હુમલો રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારને ધક્કામુક્કી કરી ગાળો બોલી જીવલેણ હુમલો કરાયો સરસ્વતી સ્કૂલના સંચાલક સંજયભાઈ પટેલે પપ્પુ રબારીને બોલાવી મારવાનું કહ્યું હતું પોલીસે પપ્પુ રબારી નામના માથાભારે ઈસમને ઝડપી પાડ્યો છે તો સંજયભાઈ પટેલને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા 3.25 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના 9 પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશનથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાને આજરોજ વિડીયોકોન કંપનીના 3.25 કરોડના વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો. એસડીએમ મણાણી સાહેબ, રેલવે ડીવાયએસપી ગોળ સાહેબ અને નશાબંધી વિભાગના અધિકારીની હાજરીમાં રૂપિયા 3.25 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે 3.25 કરોડ રૂપિયા જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા. એ નામદાર કોર્ટના હુકમો આધારે આ 3.25 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં
પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.